નમસ્તે ખેડૂત મિત્રો, હું રવિન્દ્ર પટેલ કાવેરી સીડમાંથી આજે દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકાના એક ગામમાં ઉપસ્થિત છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રે કાવેરીની વેરાયટી કરેલી છે 712. તો એમના પાસે અભિપ્રાય લઈશું. શું નામ છે વડીલ આપનું? હર્ષદભાઈ મંગુભાઈ પટેલ, ગામ કાની અટેપડિયા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. બરાબર. તો કેટલા વર્ષથી કરો છો તમે ભીંડા? મેં આ ગયા વર્ષે બી આજ ભીંડા કરેલા, ઓકે 5 વીઘા કરેલા ને આ વખતે બી 6 વીઘા કર્યા છે. ઓકે. તો અત્યાર સુધી જે ભીંડા કરેલા હતા અને કાવેરીના 712 કર્યા, તો શું તફાવત લાગે? ખરેખર જે 712 કાવેરી છે એની જે આપણે માવજત પ્રમાણે જે આપણે ખેડૂતો જે માવજત કરી એમાં ખાતર પાણી પણ ઓછા જુએ, તે સારામાં સારું ઉત્પાદન મળ્યું ને સારામાં સારું ગયા વખતે માર્કેટમાં અમે ભીંડા લાખ્યા. આમાં શું ખાસિયત લાગી તમને? આમાં ખાસિયત એવું કે એનો ફૂટારો બહુ ભીંડાનો, ફૂટ સારી છે. ફૂટ સારામાં સારી જોઈ શકો છો તમે. 4 થી 5 ભીંડા, એક એને 4 થી 5 ભીંડા છે આગળ જો. શરૂઆતથી ફૂટ ચાલુ છે આ ફૂટ છે ને આ વિડીયો મેં આગળ ઉતારેલો ત્યારે 1 મહિનાના ભીંડા હતા ને હમણાં લગભગ મેં ગઈકાલની ચોથી વીણી થઈ આ ભીંડામાં. બરાબર. 712 કાવેરીની ચોથી વીણીમાં મારે 439 કિલો કાલા ભીંડા નીકળ્યા. કેટલા કિલો? 5.5 વીઘામાં 412 કિલો, એટલે સમથિંગ માનો ને 4 મણની રાસ આવી આપણે અત્યારથી ચોથી વીણીમાં જજો. બરાબર. હજુ કાલે આ 5મી વીણી વળી જ્યાં સેમ્પલ જે છે એ ભીંડાની લાઈટ છે, લીલો છમ ભીંડો છે, એનો ફૂટારો એટલો બધો છે કે ખેડૂતને એકદમ માલામાલ કરી દેશે આજાર. અને ક્વોલિટી ક્વોલિટી એકદમ સારામાં સારી, સારામાં સારી. માર્કેટમાં એકદમ માલ ઉઠી જાય છે, વજનમાં બી સારો.